લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સર્વાનુમતે ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી. તાલુકા પંચાયતના તમામ સભ્યોની સહમતિથી નિર્મલાબેન દિનેશભાઈને ન્યાય સમિતિના નવા ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન નિર્મલાબેનને શુભેચ્છાઓ આપવા માટે લીંબડીના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ જનકસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ હરપાલસિંહ રાણા તેમજ ભાજપના વિવિધ ગામોના સરપંચોએ હાજરી આપી નિર્મલાબેનને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. વરણી કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના વહીવટી સ્ટાફ તરફથી પણ નવા ચેરમેનને આવકારવામાં આવ્યા હતા, જેમાં તાલુકા વિકાસ અધિકારી, આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયતના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમજ ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી થતા નિર્મલાબેન દિનેશભાઈના પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.